હવાની વિગત છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં મોટી ક્રેન ધરાશાયી થઈ છે। નાના વરાછા મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન એક મોટી ક્રેન ધરાશાયી થતા એક મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે। મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન ધડામ થઈને એક 3 માળના મકાન ઉપર પડી। મહાકાય ટ્રેન મકાન પર પડતા મકાનના ઉપરના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે। મકાનની ગેલેરીનો કેટલોક ભાગ પણ ધરાશાયી થતો આ સીસીટીવીમાં જોઈ શકાય છે। 3 કારને ભારે નુકસાન પહોંચ્યું છે। પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક મશીન કામ કરે છે અને આ મશીનને ઉપર ચડાવવા માટે 2 મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી જ વળી ગઈ અને જેના કારણે બીજી ક્રેન ઉપર વધુ જ વજન આવી જતા બીજી ક્રેન ત્રાંસી થઈને પડી ગઈ। તો આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન ઉપર પડ્યું। હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં પણ ભારે ડરનો માહોલ ઉભો થયો હતો। ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા અને ભાગવા લાગ્યા। હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી 3 જેટલી 4 વ્હીલર કારો દબાઈ ગઈ હતી અને તેને નુકસાન પહોંચ્યું હતું। જો કે ઘટનાના પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસની ટીમો પહોંચી ગઈ હતી અને રસ્તાને બંધ કરાવ્યો હતો। સાથે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આ ઘટનામાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। હું મારા ઘરે સૂતો હતો એટલે થોડીક ઘરમાં ધુજારી આવી એટલે અમને એમ લાગ્યું કે ભૂકંપ આવ્યો કે કંઈક વીજળી પડી। તો જોયું તો બહાર તડકો હતો એટલે કે વીજળી ન પડે તડકો હોય એટલે તો પછી જોયું કે અહીંયા બીજો પાછો ધુજારો વધારે આવ્યો એટલે પછી આજુબાજુ બહાર નીકળીને જોયું તો અહીંયા ટ્રેન આખી નીચે પડેલી જોઈ અમે। હું ઘરે જ અંદર જ હતો, જેમાં ભાઈએ કીધું એમ ધડાકાભેર અવાજ આવ્યો એટલે અમને તો ખ્યાલ હતો કે આ ક્રેનનું કામ ચાલુ છે। બહાર આવીને જોયું તો આ બધું આવી રીતના થઈ ગયું હતું। સામેના મકાન પર ક્રેન પડી છે, કેટલું નુકસાન કહી શકાય? બહુ વધારે નુકસાન છે। એક બાજુનો આખો પાટ જ તોડી નાખ્યો છે, તમે જોઈ શકો છો। સ્લેબ તૂટી ગયો છે। મેટ્રોનું કામગીરી શરૂ હતું। થોડા દિવસ પહેલા જે સ્પાનમાં તિરાડ પડી ત્યારે પણ સુરત મહાનગરપાલિકાએ ગંભીર નોંધ લીધી હતી અને ગંભીર ચેતવણી પણ ગુજરાત રેટ્રોમેનને આપી હતી લેખિતમાં। આ વખતે પણ આ ઘટના બની છે। વારંવાર આ ઘટના ન બને ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત મેટ્રોને જાણ કરવામાં આવી છે। જે પણ અધિકારીઓ જે પણ કોન્ટ્રાક્ટર હોય તેને કાયદેસર પગલાં ભરે, વારંવાર આવી ઘટના નહીં બને તેની માટે તાકીદ કરે। તાત્કાલિક આજે ક્રેન તૂટી પડી છે તે ક્રેનને આજે જગ્યા પરથી હટાવી લેવામાં આવે તેના માટેની પ્રાથમિક કામગીરી હાલ ચાલુ કરવાનું કહી દીધું છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના નહીં બને તે માટે પણ ગુજરાત મેટ્રો રેલને તાકીદ કરવામાં આવી છે। એક બંગલા ઉપર ક્રેન પડી છે, બંગલાને નુકસાન છે, સોસાયટીનો મેઇન ગેટ બંધ થઈ ગયો છે। એટલા માટે જ અમે અંદર જોવા આવ્યા છે કે જેથી કરીને આગળની કામગીરી અમે કરી શકીએ। ખૂબ ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે। આના પહેલા પણ સ્પાન તૂટવાની ઘટના બની હતી સરોલી વિસ્તારમાં। તો એ સમયે પણ મેટ્રો દ્વારા કીધું હતું કે ભાઈ અમે તપાસ કરીશું, તપાસ બાદ જે કંઈ હશે અમે ખુલાસાઓ માંગીશું। શોકોઝ પણ આપેલી છે જે તે કોન્ટ્રાક્ટરને, પણ ખુલાસાઓ લીધા બાદ શું કાર્યવાહી કરી? કોઈ કાર્યવાહી નથી કરી, કોઈ પગલાં નથી લેવાયા અને એના કારણે આજે બેદરકારી આપણને સામે દેખાય। કેમ કે જે તે કોન્ટ્રાક્ટર હોય એક વખત જો ભૂલ કરે અને એના ઉપર એક્શન લેવાય તો બીજી વખતે ભૂલ કરતા ડરે, પણ આના ઉપરથી એ સાબિત થાય છે કે એના ઉપર શાસકોના હજારો હાથ છે। નાના વરાછા ચીકુવાડી પાસે મેટ્રો કોર્પોરેશનની કામ દરમિયાન જે સ્પાન ધરાશય થયો છે તેના દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 2 ક્રેન તૂટી પડી છે અને જેને લઈને ચોક્કસપણે કહી શકાય કે મોટા પ્રમાણમાં નુકસાન છે। જે બંગલો છે, બંગલા ઉપર ક્રેન પડી છે ત્યારે સ્થાનિક લોકો અહીંયા જે ઘટનાના સમય અહીંયા હતા, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે કે દાદા છે, આપણે દાદા સાથે પહેલાં વાત કરીશું। દાદા, આપનું નામ? વિઠ્ઠલભાઈ। વિઠ્ઠલભાઈ, આ ઘટના બની ત્યારે ક્યાં હતા તમે? હું આ સામે જ હતો, અમારી દીકરીનું મકાન છે, બરોબર છે, એટલે હું તરત અહીંયા આવ્યો। પછી કેવો અવાજ થયો હતો? 3 આમ એમ લાગે કે આભ તૂટ્યો, એ હળવો એવા 3 અવાજ આવ્યા સ્ટેપ બાય સ્ટેપ। એ મકાન ઉપર ક્રેનનો જે ભાગ છે તે પડ્યો છે અને જે સોસાયટીનો મુખ્ય ગેટ છે એ ગેટ ઉપર 2 પિલર વચ્ચે મૂકવામાં આવતો સ્પાન પડ્યો છે। એટલે કે જે પ્રકારની આ ઘટના છે ચોક્કસ કહી શકાય 1.5 થી 2 કિલોમીટર સુધી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવે મેટ્રો પોલીસ અધિકારીઓ હોય, મહાનગરપાલિકા હોય કે ફાયર વિભાગ પહોંચ્યું છે, પણ મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા નથી। કહી શકાય કે નવું બનેલા મકાન ઉપર જે રીતે ક્રેન પડી છે એટલે કે આ મકાન હવે ચોક્કસપણે રહેવા લાયક નથી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ક્રેનનું જે રીતનું વજન હતું ને સ્ટેપ બાય સ્ટેપ 3 વખત
મોટા અવાજ આવ્યા એટલે કે સમગ્ર વિસ્તારમાં ભૂકંપના આંચકા લાગ્યા હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ. પ્રશ્નોત્તરીથી થશે સત્રની શરૂઆત. જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દો ગૃહમાં ઉછળશે. સામાજિક આર્થિક ગણતરી કરાવવા મુદ્દા ઉપર ગૃહમાં ચર્ચા થશે. સુરતના બેગમપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી. મકાનમાં સીલિંગનો ભાગ પડતા 3 વૃદ્ધ ફસાયા. 3 વૃદ્ધ સહિત 4 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરત રેલવે સ્ટેશન ઉપર યુવકનો હંગામો. રેલવેના થાંભલા અને ત્યારબાદ ટ્રેન ઉપર ચડ્યો યુવક. કાર વિભાગે 3 કલાકની જહેમત બાદ તેને નીચે ઉતાર્યો. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું અનુમાન. યુવક મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો વતની હોવાનું સામે આવ્યું. ગણેશ જાડેજા સહિતના આરોપીઓના જામીન પર આજે ચુકાદો. સેશન્સ કોર્ટમાં જામીન મુદ્દે સુનાવણી પૂર્ણ. આજે જામીન અંગે કોર્ટ આપશે ચુકાદો. સાબરકાંઠામાં સરહદના ગામોમાં ટોળાનું આતંક. નવાભગા ગામમાં 4 મકાનના છાપરા ઘરવખરી તોડી ટોળું થયું પલાયન. રાજસ્થાનના અંબાસા ગામના લોકોએ હુમલો કર્યાનો આક્ષેપ. યુવતી મામલે હુમલો કર્યાની માહિતી મળતા પોલીસે હાથ ધરી છે તપાસ. જન્માષ્ટમીના તહેવારોને લઈને ભાવનગરમાં આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં. મીઠાઈની દુકાન પર ચેકિંગ શરૂ. દુકાનોમાંથી મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. સિદ્ધેશ્વર સ્વીટ માર્ટમાંથી ગ્રાહકે ખરીદેલ ફેણી અને દેવડામાં ફૂગ હોવાની મળી માહિતી. દુકાનમાંથી મીઠાઈ અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા. દુકાનદારોને ચોખ્ખાઈ રાખવા અધિકારીઓએ આપી છે સૂચના. ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો હોવાની ફરિયાદ. પુલાવની 2 ડીશમાંથી નીકળ્યા વાળ. ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી વાળ નીકળતા પ્લેટ પરત કરાઈ. મંકીપોક્સ વાયરસને લઈને રાજકોટ સરકારી હોસ્પિટલ એક્શન મોડમાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડની આઇસોલેટેડ સુવિધા ઉભી કરાઈ. નવી બાળકોની હોસ્પિટલમાં 10 બેડ સુવિધા ઉપલબ્ધ. અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 11,203 ઓપીડી નોંધાઈ. સોલા સિવિલમાં ઓપીડીમાં 10 થી 15% થયો છે વધારો. ખેડા જિલ્લાના પલાણા ગામે બાળ વિકાસ યોજનામાં અપાતો ખોરાકનો જથ્થો તબેલામાંથી મળી આવ્યો. આંગણવાડી મારફતે અપાતા ખોરાકના જથ્થાના 28 થી વધુ બેગ મળી આવ્યા. ઇન્ચાર્જ સીડીપીઓએ તબેલા માલિક અને અન્ય સામે પોલીસમાં નોંધાવી છે ફરિયાદ. રખડતા ઢોર અને વિસ્વાર રસ્તા મામલે હાઈકોર્ટ છે નારાજ. સરકારના 2 ઉચ્ચ અધિકારીઓને હાઈકોર્ટનું છે તેડું. 29 ઓગસ્ટે હાઈકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવાની સૂચના. વર્ષ 2019 અત્યાર સુધી થયેલી કામગીરી મામલે હાઈકોર્ટમાં વ્યક્ત કરી નારાજગી. મહેસાણામાં વાહન ચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર. થોડા વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવાયું હતું મહેસાણા પાલનપુર 6 લેન હાઈવે. નબળી ગુણવત્તાના બ્રિજથી વાહન ચાલકોના જીવને જોખમ. સ્થાનિકોએ વહેલી તકે બ્રિજના સમારકામની કરી છે માંગ. બિસ્માર રસ્તાઓને રખડતા ઢોરને લઈને ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ. કોંગ્રેસે નગરપાલિકા વિરુદ્ધ માર્યા બેનર. ધોરાજીના સરદાર ચોક શાહજી કોમ્પ્લેક્સ નજીકના વિસ્તારોમાં લગાવ્યા બેનર. પંચમહાલના ઘોગંબાના ગોદલી કાચરી ફળિયાનો વિડીયો થયો છે વાયરલ. સ્મશાન સુધી જવા યોગ્ય માર્ગ ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી. અનેકવાર રજૂઆત કરવા છતાં મુશ્કેલીનો અંત ન આવતા લોકો બન્યા પરેશાન. પિતાએ ઠપકો આપતા 5 વર્ષનો બાળક પહોંચ્યો પોલીસ સ્ટેશન. મધ્યપ્રદેશના બકાનેર ગામમાં એક પિતા બાળકને નદી પાસે ન જવા માટે આપ્યો ઠપકો. માસૂમ બાળકે રડતા રડતા કહ્યું, મારા પપ્પાને પોલીસ સ્ટેશનમાં બંધ કરો. બાળકનો વિડીયો થયો છે વાયરલ.